બહેન ઇન્ડિયા ગુજરાતમાં સાસરે હોય અને ભાઈ ભલે કેનેડા ટોરેન્ટોમાં હોય, પરદેશમાં ભાઈ હોય અને બહેન ઇન્ડિયામાં રહેતી હોય ને, અને જો ભાઈને ઠેસ વાગે ને કે માથું પણ દુખે ને, તો તરત બહેનના મોઢામાંથી એક જ વાક્ય નીકળે છે, ખમ્મા મારા વીરને. ખમ્મા મારા બાપને, પતિને કે પુત્રને નહીં, પણ ખમ્મા મારા વીરને. ઠેસ પોતે ખાય અને ખમ્મા વીરને કહે છે. આવો નિસ્વાર્થ સંબંધ કોઈ હોય ને તો એ ભાઈ અને બહેનનો જ છે. બીજું કે કદાચ દીકરી ભગવાને ન આપી હોય ને, પણ મોટી બહેન હોય ને એ દીકરીની જેમ જ લાડ કરે છે. તમને દીકરીની ખોટ નથી આવવા દેતી અને માની જેમ જ માર્ગદર્શન કરે છે. આમ દીકરી, બહેન અને માતા આ ત્રણેય સંબંધ એક જ પાત્રમાં જોવા મળતો હોય ને તો એ બહેનની અંદર જ જોવા મળે છે. અને મહાભારતમાં જઈએ ને તો અભિમન્યુના કાંડે જ્યાં સુધી રાખડીનો તાંતણો હતો ને, ત્યાં સુધી કૌરવોની પણ તાકાત નહોતી કે અભિમન્યુને મારી શકે. આ એક બહેનના રાખડીના તાંતણાની તાકાત છે. આ એક બહેનના નિસ્વાર્થ આશીર્વાદની તાકાત છે. તો રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ આખા વિશ્વને ગુજરાત ઇન્ડિયાથી આ પર્વ મુબારક. થેન્ક યુ.